વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ આપણો વિષય છે ગણિત. પ્રકરણ 5 સાતત્ય અને વિકલન. આગળના ભાગની અંદર આપણે લઘુગુણકની મદદથી dy/dxની કિંમત કેવી રીતે મેળવવી એના વિશે જોયું. આજના અભ્યાસમાં આપણે પ્રચલ વિધેય આપ્યા હોય તો એના ઉપરથી dy/dxની કિંમત કેવી રીતે મેળવવી, ટૂંકમાં x પ્રત્યેનું વિકલિત કેવી રીતે yનું મેળવવું એના વિશેનો અભ્યાસ કરશું. સૌ પ્રથમ વાત કરીએ પ્રચલ વિધેયનું વિકલિત. તો પ્રચલ સમીકરણ કોને કહેવાય? તો જે સમીકરણમાં x અને y વચ્ચે સીધો સંબંધ ન આપ્યો હોય. x છે એ ટીનું વિધેય છે, y છે એ પણ એક ટીનું વિધેય છે. તો આવા સમીકરણને આપણે પ્રચલ સમીકરણ કહીએ છીએ. અને આ બે x અને yની કિંમતોમાંથી જો ટીનું આપણે લોપ કરીએ તો આપણને કાર્ટેશિયન સમીકરણ મળે છે. આપણને પ્રચલ સમીકરણ આપ્યા છે કે x બરાબર ft અને y બરાબર gt. એટલે x છે એ ટીનું વિધેય છે, y પણ ટીનું વિધેય છે. જો આનું ટી પ્રત્યે વિકલન કરી તો xનું ટી પ્રત્યેનું વિકલિત આપણે dx/dt વડે દર્શાવીએ છીએ અને fના વિકલિતને આપણે f' વડે બતાવીએ છીએ. yનું ટી પ્રત્યેનું વિકલિત એટલે dy/dt અને વિધેય તરીકે આપણે g લીધું છે તો એના વિકલિતને આપણે g' વડે બતાવીએ છીએ. તો તમારે dy/dxની કિંમત શોધવી હોય તો આ નિયમ પ્રમાણે તમારે શોધવી પડે કે dy/dx છે તો y છે y માટે gt છે તો અંશની અંદર gનું વિકલિત છેદમાં fનું વિકલિત. એટલે કે dy/dxને આપણે આ સ્વરૂપમાં લખી શકીએ કે અંશમાં dy/dt છેદમાં dx/dt. જ્યાં છેદ આવે છે dx/dt એનું મૂલ્ય છે એ 0 થવું જોઈએ નહીં. તો આ રીતે આપણે પ્રચલ વિધેય આપણને આપ્યા હોય પ્રશ્નની અંદર તો એના વિકલિત આપણે આ નિયમ પ્રમાણે મેળવશું. ઉદાહરણ તરીકે એક પ્રચલ સમીકરણ આપ્યા છે x બરાબર at² અને y બરાબર at4. તો dy/dx શોધો. તો અહીંયા પ્રચલ સમીકરણ આપ્યા છે. હવે પ્રચલ સમીકરણ છે ને એમાં પ્રચલ તરીકે ટી આપેલો છે. તો આપણે બે x અને yનું ટી પ્રત્યે આપણે શું કરી? વિકલન કરી. તો આપણે આમ લખી શકીએ કે ટી પ્રત્યે વિકલન કરતા તો x નું dx/dt બરાબર 2a અચળ છે એમ નામ t² નું વિકલન t પ્રત્યે એટલે 2t. જેમ x² નું x પ્રત્યે વિકલન 2x થાય એમ t² નું t પ્રત્યેનું વિકલિત આપણે શું લખીએ છીએ? 2t. ઘાત ગુણાકારમાં એક ઘાત ઓછી. અને y નું વિકલિત તો dy/dt બરાબર એ અચળ છે t ની 4 ઘાત એનું વિકલન કરી તો એનું વિકલિત આપણને 4t3 મળે છે. એટલે આનો અર્થ એવો થાય કે dx/dt ની કિંમત છે એ આપણને 4at મળે છે અને dy/dt ની કિંમત છે એ આપણને 4at3 મળે છે. હવે આપણે dy/dx શોધવું છે. તો dy/dx બરાબર તો આપણે નિયમ પ્રમાણે આમ લખી શકીએ કે dy/dt એના છેદમાં dx/dt આના બરાબર. હવે dx/dt ની કિંમત 0 ન હોવી જોઈએ. તો હવે dy/dt ની કિંમત મૂકી તો 4at એની 3 ઘાત છેદમાં 4at. સાદુરૂપ આપી 4a કેન્સલ થાય, t કેન્સલ કરી તો આપણને મળે છે t². એટલે કે આનો અર્થ એમ થયો કે આમ dy/dx બરાબર t². તો આ રીતે આપણે dy/dx છે એ મેળવી શકીએ છીએ. એટલે જ્યારે આપણને પ્રશ્નમાં પ્રચલ સમીકરણ આપે ત્યારે
જે પ્રચલ આપ્યો હોય એના પ્રત્યે વિકલન કરીને dx બાય dt dy બાય dt અને આ બે કિંમત ઉપરથી આપણે dy બાય dxનું મૂલ્ય છે એ આપણે મેળવી શકીએ છીએ. હવે આપણે બીજા પ્રચલ સમીકરણ લઈ. આ રીતે એક પ્રચલ સમીકરણ આપ્યું છે x બરાબર a cos થીટા અને y બરાબર a sin થીટા. પ્રચલ તરીકે થીટા છે અને પ્રચલનો લોપ કર્યા વગર આપણે dy બાય dx આપણે મેળવવું છે. તો અહીંયા પ્રચલ તરીકે થીટા આપ્યો છે તો એક્સનું થીટા પ્રત્યે વિકલન કરી અને વાયનું પણ થીટા પ્રત્યે વિકલન કરી. તો એક્સનું થીટા પ્રત્યેનું વિકલિત dx બાય ડી થીટા અચળ એ છે એ એમ નામ અને કોસ થીટાનું થીટા પ્રત્યેનું વિકલિત માઇનસ સાઇન થીટા. એવી જ રીતે વાયનું ડીવાય બાય ડી થીટા એ અચળ છે એમ નામ સાઇન થીટાનું કોસ થીટા. પછી પ્રચલ વિધેયના વિકલિતના નિયમ પ્રમાણે ડીવાય બાય ડીએક્સ આપણે ડીવાય બાય ડી થીટા અને છેદમાં ડીએક્સ બાય ડી થીટા કિંમત મૂકી એ કેન્સલ થાય એટલે માઇનસ કોસ થીટાના છેદમાં સાઇન થીટા. એટલે કે આપણે ડીવાય બાય ડીએક્સ છે એ આપણને શું મળે છે તો માઇનસ કોટ થીટા મળે છે. તો આ રીતે બે અલગ અલગ એક્સ અને વાય આપ્યા હોય બીજા ચલની અંદર તો એ ચલ પ્રત્યે વિકલન કરીને આપણે ડીવાય બાય ડીએક્સની કિંમત આપણે મેળવી શકીએ છીએ. બીજું એક આપ્યું છે એક્સ બરાબર કોસ થીટા માઇનસ કોસ 2 થીટા અને વાય બરાબર સાઇન થીટા માઇનસ સાઇન 2 થીટા. તો અહીંયા પ્રચલ તરીકે થીટા આપ્યો છે તો એક્સ અને વાયનું આપણે થીટા પ્રત્યે વિકલન કરી તો dx બાય ડી થીટા કોસ થીટાનું માઇનસ સાઇન થીટા માઇનસ કોસ 2 થીટા. જો અહીં વિકલન કરવામાં ધ્યાન રાખવાનું કોસ 2 થીટાનું માઇનસ સાઇન 2 થીટા અને વળી પાછું 2 થીટાનું થીટા પ્રત્યે વિકલિત 2 આવે. એવી જ રીતે સાઇન થીટાનું કોસ થીટા સાઇન 2 થીટાનું કોસ 2 થીટા અને પાછું અહીંયા 2 થીટાનું વિકલિત 2 આવશે. પછી આગળના નિયમ પ્રમાણે આપણે મૂકી તો ડીવાય બાય ડીએક્સનું મૂલ્ય આપણને કોસ થીટા માઇનસ 2 કોસ 2 થીટા અને છેદમાં માઇનસ સાઇન થીટા પ્લસ 2 સાઇન થીટા મળે છે. તો આ રીતે આપણે પ્રચલ સમીકરણ ઉપરથી ડીવાય બાય ડીએક્સ મેળવી શકીએ. બીજો એક પ્રશ્ન લઈએ આપણે એક્સ બરાબર એ બ્રેકેટમાં થીટા માઇનસ સાઇન થીટા અને વાય બરાબર એ બ્રેકેટમાં 1 પ્લસ કોસ થીટા. તો પ્રચલનો લોપ કર્યા વગર આપણને ડીવાય બાય ડીએક્સ મેળવવાનું છે. તો પ્રચલ તરીકે થીટા છે તો આપણે એક્સ અને વાયનું થીટા પ્રત્યે વિકલન કરી તો એક્સનું વિકલિત થીટા પ્રત્યે ડીએક્સ બાય ડી થીટા એ છે એ અચળ છે ગુણાકારમાં છે તો એ એમ નામ. પછી અહીં બાદબાકીના નિયમ પ્રમાણે થીટાનું વિકલિત અને સાઇન થીટાનું વિકલિત. થીટાનું થીટા પ્રત્યેનું વિકલિત એક ગણીએ છીએ માઇનસ અને સાઇન થીટાનું વિકલિત કોસ થીટા. એવી જ રીતે વાયનું વિકલિત થીટા પ્રત્યે એટલે ડીવાય બાય ડી થીટા અચળ એ એમ નામ 1નું 0 પ્લસ પછી કોસ થીટાનું વિકલિત માઇનસ સાઇન થીટા એટલે ડીવાય બાય ડી થીટાની કિંમત આપણને માઇનસ એ સાઇન થીટા મળે છે અને આ ડીએક્સ બાય ડી થીટાની કિંમત. પછી નિયમ પ્રમાણે ડીવાય બાય ડીએક્સ બરાબર અંશમાં ડીવાય બાય ડી થીટા છેદમાં ડીએક્સ બાય ડી થીટા કિંમત મૂકી એ કેન્સલ કરી તો આપણને ડીવાય બાય ડીએક્સ એ આ સ્વરૂપમાં મળે છે. હવે અહીંયા ત્રિકોણમિતીય વિધેય આવે છે. તો ડીવાય બાય ડીએક્સની કિંમત આપણે 1 માઇનસ કોસ થીટા. તો ત્રિકોણમિતીય અર્ધખૂણાના સૂત્ર પ્રમાણે આપણે જો ખૂણો અડધો કરી તો સાઇન 2x બરાબર 2 સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ. તો અહીંયા સાઇન થીટા છે તો સાઇન થીટા 2xની જગ્યાએ થીટા મૂકી તો થીટાનો અડધો ખૂણો અહીંયા થીટા બાય 2 આવે એટલે 2 સાઇન થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા બાય 2. પછી છેદમાં 1 માઇનસ કોસ 2 થીટા કોસ થીટા આવે છે. તો આપણી પાસે સૂત્ર છે કે 1 માઇનસ કોસ આપણે કોસ 2xનું સૂત્ર શું આવતું હતું
તો 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર એક્સ, તો એના ઉપરથી 1 માઇનસ કોસ 2x બરાબર 2 સાઇન સ્ક્વેર એક્સ. અહીંયા જે કોસની અંદર જે ખૂણો છે એ ખૂણો અહીંયા કેવો થાય છે? અડધો થાય છે. તો 1 માઇનસ કોસ થીટાની કિંમત મૂકી 2 સાઇન સ્ક્વેર અને આનો અડધો ખૂણો એટલે થીટા બાય 2. સાદુરૂપ આપી તો 2 2 કેન્સલ, એકવાર સાઇન થીટા બાય 2 કેન્સલ થાય તો આપણી પાસે માઇનસ કોસ થીટા બાય 2 એના છેદમાં સાઇન થીટા બાય 2 મળે છે. તો આ રીતે આપણને ડીવાય બાય ડી થીટા બરાબર માઇનસ કોટ થીટા બાય 2 મળે છે. વિદ્યાર્થી મિત્રો, બીજું એક પ્રચલ સમીકરણ આપ્યું છે x બરાબર સાઇન ઘન ટી છેદમાં રૂટ કોસ 2t અને y બરાબર કોસ ઘન ટી છેદમાં રૂટ કોસ 2t. આ રીતે આપણને x અને y માં પ્રચલ સમીકરણ આપ્યા છે. પ્રચલ તરીકે આપણને t આપ્યો છે. આપણે પ્રચલનો લોપ કર્યા વગર ડીવાય બાય ડીએક્સની કિંમત મેળવવી છે. તો સૌ પ્રથમ આપણે dx બાય dt અને dy બાય dt એના ઉપરથી dx બાય dtની કિંમત મેળવી. તો આનું t પ્રત્યે વિકલન કરી. હવે જો અહીં વિકલન કરવામાં ધ્યાન રાખજો, ભાગાકારના નિયમ પ્રમાણે આપણે વિકલન કરવું પડે. છેદનો વર્ગ છેદ એમ નામ. હવે જો અહીંયા અંશનું વિકલન લખ્યું આપણે સીધું, તો પહેલાં 3 ઘાત પ્રમાણે 3 સાઇન સ્ક્વેર ટી, પાછું સાઇન ઉપર આવ્યા તો સાઇનનું વિકલન કોસ ટી, પછી માઇનસ અંશ એમ નામ. છેદનું વિકલન કરો ત્યારે પહેલાં વર્ગમૂળ પ્રમાણે વિકલન કરી તો 1/2 વર્ગમૂળ એટલે રૂટ એક્સ પ્રમાણે 1/2 રૂટ એક્સ. પછી એક્સના સ્થાને છે કોસ છે તો કોસનું વિકલન આવે માઇનસ સાઇન 2t અને પાછા 2t ઉપર આવ્યા એટલે 2tનું વિકલન કેટલું આવે છે? 2. પછી જો આ અહીંયા છેદમાં આવે છે, આ 2 2 કેન્સલ થાય, રૂટ કોસ ટી વડે બધાને ગુણી નાખી તો અહીંયા વર્ગમૂળ નીકળી જાય એટલે કોસ 2t અને આ પદ એમના માઇનસ માઇનસ પ્લસ થયા, આ 2 અને 2 કેન્સલ થયા, રૂટ કોસ ટી ઉડી ગયા એટલે આપણી પાસે આ પદ વધ્યા સાઇન 2t ઇન્ટુ સાઇન ઘન ટી અને આ જે રૂટ કોસ ટી હતા એ છેદમાં આવી ગયા. તો અહીંયા રૂટ કોસ ટીનો વર્ગ એટલે કોસ 2t. પછી આપણે આનું સાદુરૂપ આપી સાઇન 2tની જગ્યાએ હવે આપણે આને બને ત્યાં સુધી સરળ સ્વરૂપમાં ફેરવી. તો સાઇન 2tની સૂત્ર પ્રમાણે તો 2 સાઇન ટી કોસ ટી, પછી બે પદમાંથી છેદ એમના સાઇન ટી અને કોસ ટીને આપણે કોમન કાઢ્યા તો આ કોસ ટી કોમન નીકળી ગયા, સાઇન ટી કોમન નીકળી ગયા, તો આપણી પાસે અહીંયા વધ્યા 3, પછી એક સાઇન ટી અને કોસ ટી પ્લસના પ્લસ આ બે નીકળી ગયા એટલે આપણી પાસે 2 સાઇન ઘન ટી આવ્યા. છેદ હતો એ એમ નામ. હજી આપણે આને સરળ સ્વરૂપમાં ફેરવી તો આ સાઇન ટી ઇન્ટુ કોસ ટી. હવે જો અહીંયા કોસ 2t છે, અહીંયા સાઇન વિધેય તો આપણે સૂત્ર ભણી ગયા કોસ 2tની જગ્યાએ 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર ટી લખી શકીએ. પછી આનું વિસ્તરણ કરી સાદુરૂપ આપ્યું એટલે 3 સાઇન ટી, પાછું માઇનસ 3 દુ 6 સાઇન ટી ઇન્ટુ સાઇન સ્ક્વેર ટી એટલે સાઇન ઘન ટી પ્લસ 2 સાઇન ઘન ટી. હવે ગણતરી કરી તો અહીંયા માઇનસ 6 વખત સાઇન ઘન ટી, અહીંયા પ્લસ 2 વખત સાઇન ઘન ટી. સાદુરૂપ આપ્યું તો આપણને dx બાય dt બરાબર સાઇન ટી ઇન્ટુ કોસ ટી, પછી અહીંયા 3 સાઇન ટી અને આ માઇનસ 4 સાઇન ઘન ટી અને છેદ હતો એ એમના. તો અહીંયા જે સૂત્ર આવ્યું એ સાઇન 3xનું સૂત્ર આવ્યું. તો આનું હજી સાદુરૂપ આપી તો dx બાય dtની કિંમત આપણને કેટલી મળે છે? તો સાઇન ટી કોસ ટી ઇન્ટુ સાઇન 3t એના છેદમાં કોસ 2t ઇન્ટુ રૂટ કોસ 2t. તો આ રીતે આપણને dx બાય dtની કિંમત મળે છે. હવે આપણે y લઈ
તો વાયનું પાછું ટી પ્રત્યે વિકલન કરી તો ડીવાય બાય ડીટી અહીંયા આગળની જેમ જ ભાગાકારના નિયમ પ્રમાણે છેદનો વર્ગ છેદ એમ નામ અંશનું વિકલન જો 3 cos t cos સ્ક્વેર ટી આ ઘાત પ્રમાણે 3 ઘાત પ્રમાણે વિકલિત લખ્યું. પાછું cos t નું વિકલિત માઇનસ સાઇન ટી માઇનસ અંશ એમ નામ છેદનું વિકલન કરો તો પહેલાં રૂટ એક્સ પ્રમાણે 1/2 રૂટ એક્સ એક્સની જગ્યાએ cos 2t છે તો cos 2t નું વિકલિત શું આવશે માઇનસ સાઇન 2t પાછા 2t આવ્યા તો 2t નું વિકલિત શું આવશે 2 એટલે અહીંથી 2 કેન્સલ થશે માઇનસ માઇનસ પ્લસ થશે પછી રૂટ cos 2t લસા લઈને અહીંયા ગુણી નાખો અને લસાને આપણે છેદમાં લખી તો આ વર્ગમૂળ નીકળી જાય તો અહીંયા માઇનસ પછી આ 3 સાઇન ટી કોસ સ્ક્વેર ટી અને આ વર્ગમૂળ નીકળી ગયું એ પદ આપણે અહીંયા લખ્યું cos 2t પાછું માઇનસ માઇનસ પ્લસ આ 2 કેન્સલ થયા છે એટલે સાઇન 2t ઇન્ટુ કોસ ઘન ટી પછી આપણે સાઇન 2t ની કિંમત મૂકી 2 સાઇન ટી કોસ ટી પછી આપણે સાઇન ટી કોસ ટી માઇનસ જો અહીં પેલું પદ માઇનસ છે એટલે માઇનસ સાઇન ટી કોસ ટી આપણે કોમન લીધા તો બ્રેકેટની અંદર આપણને આ બેમાંથી આ પદ મળે છે. હજી અહીંયા આ કોસ વિધેય કોસ 2t તો કોસ 2x ના સૂત્ર પ્રમાણે કિંમત મૂકી આ 3 કોસ ટી એમ નામ કોસ 2t ની જગ્યાએ 2 કોસ સ્ક્વેર ટી માઇનસ 1 પછી આનું સાદુરૂપ આપ્યું એટલે 3 દૂને 6 કોસ ઘન ટી પાછું માઇનસ 3 કોસ ટી અને આ માઇનસ 2 કોસ સ્ક્વેર ટી આની ગણતરી કરી તો 4 કોસ ઘન ટી માઇનસ 3 કોસ ટી તો અહીંયા જો કોસ 3x ના સૂત્ર જેવા પદ આવી ગયા તો આની જગ્યાએ આપણે કોસ 3t લખી શકીએ એટલે આ આવી ગઈ ડીવાય બાય ડીટીની કિંમત. પછી નિયમ પ્રમાણે ડીવાય બાય ડીએક્સ બરાબર ડીવાય બાય ડીટી છેદમાં ડીએક્સ બાય ડીટી પછી આમાં અંશમાં ડીવાય બાય ડીટીની કિંમત મૂકી છેદમાં ડીએક્સ બાય ડીટીની કિંમત મૂકી તો બેયના છેદ હતા એ કેન્સલ થયા એટલે આપણને આ રીતે પદ મળે છે. પછી અંશ અને છેદમાંથી સાઇન ટી અને કોસ ટી કેન્સલ થયા એટલે માઇનસ કોસ 3t એના છેદમાં સાઇન 3t એટલે કે આમ આપણને ડીવાય બાય ડીએક્સની કિંમત છે એ માઇનસ કોસ 3t જેટલી મળે છે. બીજું એક પ્રચલ સમીકરણ લઈ x બરાબર a cos t પ્લસ log 10t/2 અને y બરાબર a sin t. પ્રચલનો લોપ કર્યા વગર આપણે ડીવાય બાય ડીએક્સના મૂલ્ય મેળવવા જ તો પહેલાં એક્સનું ટી પ્રત્યે વિકલન કરી તો ડીએક્સ બાય ડીટી બરાબર હાલો એ અચળ છે એમ નામ કોસ ટીનું માઇનસ સાઇન ટી પ્લસના પ્લસ. હવે તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે આનું વિકલન પહેલાં લોગનું વિકલન તો લોગની અંદર જે પદ છે એ પદ આપણે છેદમાં લખાય એટલે 1/10t/2 ઇન્ટુ હવે આ લોગનું વિકલન હવે 10નું વિકલન આવે સેક વર્ગ t/2 એમ નામ હવે તમે t/2 ઉપર આવ્યા એટલે t/2 નું વિકલિત આવે 1/2 તો આ રીતે log 10t/2 નું વિકલિત આપણે આ રીતે લખ્યું પહેલાં લોગનું વિકલિત પછી ગુણાકાર 10 નું વિકલિત અંદરના પદ એમ નામ રાખવાના ઇન્ટુ t/2 નું વિકલિત આવે 1/2. હવે આનું સાદુરૂપ આપી તો માઇનસ સાઇન ટી 10t એટલે સાઇન t/2 અને છેદનો છેદ આપણે ક્યાં લખ્યો અંશમાં કોસ સ્ક્વેર ટી એટલે 1 સેક વર્ગ t/2 એટલે 1 કોસ સ્ક્વેર t/2 અને 1/2 સાદુરૂપ આપ્યું કોસ t/2 કેન્સલ થયા એટલે આપણને 1/2 સાઇન t/2 પછી આપણા ત્રિકોણમિતીય સૂત્ર પ્રમાણે આની કિંમત સાઇન ટી જેટલી થાય 2 સાઇન એક્સ કોસ એક્સ બરાબર સાઇન 2x એટલે આ બેનો ગુણાકાર છે અને સાઇન લખો તો ખૂણો ડબલ થાય એટલે t/2 ના ડબલ કેટલા થયા ટી થયા. પછી લસા લીધો પદ અહીંયા ગુણાઈ ગયું એટલે આપણી પાસે આવ્યું 1 માઇનસ આ માઇનસ સાઇન સ્ક્વેર ટી પ્લસ 1 એટલે આપણે આ રીતે લખ્યું કે 1 માઇનસ સાઇન સ્ક્વેર ટી છેદમાં કોસ ટી અને 1 માઇનસ સાઇન સ્ક્વેર ટી એટલે શું આવી ગયું કોસ સ્ક્વેર ટી.
તો આ રીતે આપણને dx બાય ડીટીની કિંમત મળે છે. એવી જ રીતે y બરાબર a sin t, તો એનું વિકલિત આપણે સીધું લખી શકીએ એ અચળ એમ નામ sin t નું વિકલિત આવે cos t. પછી નિયમ પ્રમાણે dy બાય dx ઉપર નીચે કેન્સલ કર્યા તો આપણી પાસે sin t ના છેદમાં cos t, એટલે dy બાય dx છે આપણને tan t મળે છે. તો આ રીતે પ્રચલ સમીકરણ આપ્યા હતા, તો આપણે dx બાય dy અપોન dxની કિંમત મેળવી. બીજું એક પ્રચલ સમીકરણ આપ્યું છે x બરાબર a બ્રેકેટમાં cos થીટા પ્લસ થીટા સાઇન થીટા અને y બરાબર a બ્રેકેટમાં સાઇન થીટા માઇનસ થીટા કોસ થીટા. આમાંથી આપણે પ્રચલનો લોપ કર્યા વગર dy બાય dx મેળવવાના છે. તો આનું થીટા પ્રત્યે વિકલન કરી, જો અચળ એ એમ નામ કોસ થીટાનું માઇનસ સાઇન થીટા. હવે અહીંયા થીટા અને સાઇન થીટાનો ગુણાકાર છે, તો આનું વિકલન ગુણાકારના નિયમ પ્રમાણે થીટા એમ નામ સાઇન થીટાનો કોસ થીટા પ્લસ સાઇન થીટા એમ નામ થીટાનું 1 સાદુરૂપ આપો, બ્રેકેટ કાઢી, એટલે માઇનસ સાઇન થીટા પ્લસ થીટા કોસ થીટા પ્લસ સાઇન થીટા પ્લસ અને માઇનસ સાઇન થીટા કેન્સલ થાય, એટલે dx બાય ડી થીટાની કિંમત છે આપણને આ રીતે મળે કે એ થીટા કોસ થીટા, અને આ છેદમાં આવશે એટલે આપણે ધારી લઈએ છીએ કે નોટ ઇક્વલ ટુ 0. એવી જ રીતે y ઉપરથી થીટા પ્રત્યે વિકલન કરો તો dy બાય ડી થીટા અચળ એ એમ નામ સાઇન થીટાનું કોસ થીટા માઇનસ, હવે અહીં ગુણાકારના નિયમ પ્રમાણે આપણે છગડીયા કૌંસમાં એના પદ લખ્યા છે, તો થીટા એમ નામ કોસનું માઇનસ સાઇન થીટા પ્લસ કોસ થીટા એમ નામ થીટાનું થીટા પ્રત્યે વિકલિત 1 સાદુરૂપ આપો, માઇનસ વડે ગુણો તો આ માઇનસ માઇનસ પ્લસ થીટા સાઇન થીટા, આ પ્લસ ઇન્ટુ માઇનસ માઇનસ કોસ થીટા, માઇનસ કોસ થીટા અને પ્લસ કોસ થીટા કેન્સલ થાય, એટલે dy બાય ડી થીટાનું મૂલ્ય છે એ આપણને એ થીટા સાઇન થીટા જેટલું મળે છે. પછી નિયમ પ્રમાણે કિંમત મૂકી તો આપણને dy બાય dxનું મૂલ્ય છે એ ટેન થીટા જેટલું મળે છે. બીજો એક પ્રશ્ન લઈ, x અને y માં પ્રચલ સમીકરણ આપ્યા છે, પ્રચલ તરીકે t છે. હવે આમાં એવું નથી કીધું કે પ્રચલનો લોપ કરીને dy બાય dx મેળવો. તો પહેલાં તો આપણે x અને y ને સરળ સ્વરૂપમાં ફેરવી દઈએ. જો આ વર્ગમૂળ છે, બે બાજુ વર્ગ કરી એટલે x² બરાબર a રેસ ટુ સાઇન ઇનવર્સ t. આમાંય બે બાજુ વર્ગ કરો એટલે y² બરાબર વર્ગમૂળ નીકળી જાય એટલે a રેસ ટુ કોસ ઇનવર્સ t. હવે આપણે પ્રકરણ 2માં ભણી ગયા છે કે સાઇન ઇનવર્સ t અને વત્તા કોસ ઇનવર્સ t, આ સૂત્ર પ્રમાણે ગણતરી કરો તો કોટી સંખ્યાઓનો સરવાળો પાય અપોન 2 થાય છે. તો આમાં આપણે એવી રીતે ગાણિતિક પ્રક્રિયા કરી કે જેથી કરીને સાઇન ઇનવર્સ t અને કોસ ઇનવર્સ t છે એ સરવાળામાં આવે. જો અહીં આધારમાં a છે, અહીંયા આધારમાં a છે, તો આપણને ખબર છે કે ગુણાકાર કરી આધાર સરખા હોય અને બે પદનો જો ગુણાકાર કરી તો એની ઘાત છે એનો સરવાળો થાય. તો આપણે ડાબી બાજુનો ગુણાકાર કર્યો, જમણી બાજુનો ગુણાકાર કર્યો, પછી આધાર સરખા ઘાતનો સરવાળો કરો તો એની ઘાતમાં પાય અપોન 2 જેવું આપણને અચળ પદ મળે છે. ટૂંકમાં આમાં પ્રચલ ટીનો આપણે શું કરી નાખ્યો, લોપ કરી નાખ્યો. પછી આનું ગુણાકારના નિયમ પ્રમાણે વિકલન કરી તો આ બે પદનો ગુણાકાર, તો x² એમ નામ y² નું વિકલન પહેલાં ઘાત પ્રમાણે 2y અને પાછું yનું વિકલિત શું આવશે dy બાય dx પ્લસ y² એમ નામ પછી x² નું વિકલિત આવે 2x. હવે જો એ અચળ છે, પાય અપોન 2 અચળ છે, એટલે આ પદ છે એ અચળ બતાવે છે, તો અચળનું વિકલિત આપણે શું લખી છીએ 0. પછી આમાંથી dy બાય dx ને તમે કરતા બનાવો ત્યારે આપણને dy બાય dx બરાબર માઇનસ y અપોન x મળે છે, જે આપણે સાબિત કરવાનું છે. તો આ રીતે આપણે dy બાય dx, આપણને પ્રશ્ન એવો પૂછ્યો છે કે આ બે x અને y આપ્યા હોય તો સાબિત કરો કે dy બાય dx બરાબર માઇનસ y અપોન x.
તો આની સાબિતી આપણે આ રીતે આપી છે. સાબિતીમાં ક્યાંય ટી નથી આવતો એટલે આપણે પ્રચલ ટી હતો એનો શું કરી નાખ્યો, લોપ કરી નાખ્યો. અને પછી જે મળ્યું એક્સ અને વાયમાં જે સંબંધ મળ્યો, જે વિધેય મળ્યું એનું એક્સ પ્રત્યે વિકલિત કરીને આપણે dy/dx બરાબર -y/x સાબિત કર્યું.